નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। સાબરકાંઠાના વડાલી શહેરમાં મેડિકલ સ્ટોર આજે બંધ। ગેરકાયદેસર ઈ ફાર્મસી સામે કેમિસ્ટ એસોસિએશનનો વિરોધ। ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આજે દેશવ્યાપી મેડિકલ સ્ટોર બંધને સમર્થન આપવામાં વડાલી શહેરમાં આજે મેડિકલ સ્ટોર બંધને સમર્થન આપવામાં આવ્યું છે। જ્યારે ઓનલાઈન દવાના વેચાણ અને કોર્પોરેટર દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોવાથી દવાઓના નાના વેપારીઓનું શોષણ થઈ રહ્યું છે। આ સાથે નકલી દવાનું પણ જોખમ હોવાથી ગેરકાયદેસર ઈ ફાર્મસી ઓનલાઈન દવાઓ પર ડિસ્કાઉન્ટ વગેરે બંધ કરવામાં નહીં આવે તો આ પ્રકારનું શોષણ સાકી નહીં લેવાય અને નાના અને મધ્યમ મેડિકલ સ્ટોર માટે વ્યવસાય ચલાવવાનું મુશ્કેલ બને છે। કેટલીક ઈ ફાર્મસી કંપનીઓ નિયમોનું પાલન કર્યા વગર દવાનું વેચાણ કરી રહી છે। કેટલીક જગ્યાએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ઉપલબ્ધ થતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે, જેના કારણે દવાના વેપારીઓ જ નહીં પરંતુ સામાન્ય લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું હોવાથી આજે તમામ દવાના વેપારીઓ મેડિકલ સ્ટોર બંધ રાખી દેશવ્યાપી બંધને સમર્થન આપ્યું હતું। આજે દવાના વેપારીઓના સજ્જડ બંધના કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય નિયમિત દવાઓ લેતા દર્દીઓ માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ શકે છે। દવાના વેપારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી દવાના વેપારમાં સમાન નિયમો લાગુ કરે તે જરૂરી છે। આ આંદોલનની આગ અસરકારક અને પરિણામલક્ષી પુરવાર થશે તે મનાય છે। સંભવ છે કે જો દેશવ્યાપી કેમિસ્ટ બંધની અસર કોઈ કારણોસર સરકારમાં નહીં પડેલી જણાય તો આગામી ભવિષ્યમાં દેશભરના દવાના વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે પણ ઉગ્ર અને અસરકારક આંદોલન કરશે તેમ સંગઠનના તેઓ ઉપરથી મનાય છે। પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સાબરકાંઠા।